એક ગરીબ વૃદ્ધ દંપતી ગામના નાના ઘરમાં રહેતું હતું. એક દિવસ દાદીને રસ્તામાં એક જાદુઈ અરીસો મળે છે. દાદી અરીસો ઘરે લાવે છે અને મજાકમાં દાદાજીને બતાવે છે. જેમ જ દાદાજી અરીસામાં જુએ છે, તેઓ એક યુવાન અને હેન્ડસમ માણસમાં બદલાઈ જાય છે. આ જોઈને દાદાજીને ઘમંડ આવી જાય છે. તેઓ દાદીને છોડીને શહેર ભાગી જાય છે અને ત્યાં એક અમીર યુવતી સાથે મિત્રતા કરી લે છે. બિચારી દાદી રડતી રડતી ઘરે પાછી આવે છે. રાત્રે દાદીને અચાનક ખબર પડે છે કે એ જાદુઈ અરીસો જેને હાથમાં હોય, તેની જ શક્તિ કામ કરે છે. દાદી ચૂપચાપ શહેર જાય છે અને દાદાજીના રૂમમાંથી અરીસો પાછો લઈ આવે છે. પછી દાદી પોતે અરીસામાં જુએ છે અને તરત જ એક સુંદર યુવાન સ્ત્રીમાં બદલાઈ જાય છે. બીજી તરફ દાદાજી ફરીથી વૃદ્ધ બની જાય છે. અમીર યુવતી તેમને જોઈને ગુસ્સે થઈ જાય છે અને ઘર બહાર કાઢી મૂકે છે. દાદાજી રડતા રડતા ગામમાં પાછા આવે છે. પણ હવે દાદી તેમને કહે છે, સાચો પ્રેમ ચહેરાથી નહીં, દિલથી થાય છે. દાદાજીને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તેઓ દાદી પાસે માફી માંગે છે. અંતમાં બંને ખુશીથી સાથે રહેવા લાગે છે.